નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દર શુક્રવારે બપોરે 3:30 વાગે મૂકવામાં આવતા બિલ્ડિંગ પ્લાન તેમજ બાંધકામને લગતી માહિતીના એપિસોડમાં આજે આપણે 44 ફૂટ બાય 59 ફૂટના કાટખૂણ ત્રિકોણાકાર પ્લોટમાં ટેનામેન્ટના નકશા વિશે માહિતી જાણીશું, જેમાં દરેક બાંધકામની માહિતી તેમજ જરૂરી વિગતો ડિટેલમાં સમજીશું. તેમજ એપિસોડના અંતમાં હવે પછી કયા મકાનનો પ્લાન મૂકવામાં આવશે અને તેમાં કઈ કઈ જાતની સુવિધાઓ ઉપલબ્ધ હશે તેની માહિતી પણ આપવામાં માટે બધા પૂરો વિડીયો જોઈ અને હવે પછીનો કયો વિડીયો મૂકવામાં આવેલ છે તેની જાણકારી રાખજો, જેથી નેક્સ્ટ શુક્રવારે આપ એ ચૂકો નહીં. હવે આપણે 44 ફૂટ બાય 59 ફૂટના કાટકોણ ત્રિકોણ આકારના પ્લોટમાં ટેનામેન્ટના નકશાની વિગત જોઈએ તો અત્રે ટેનામેન્ટ માટેનો નકશો દર્શાવવામાં આવેલો છે. કાટકોણ ત્રિકોણ આકાર પ્લોટની સાઇઝ જોઈએ તો પ્રથમ રોડ સાઇડ જે જગ્યાએ કાટકોણ ત્રિકોણ બનેલો છે, કાટકોણ બનેલો છે તે જગ્યાએ નીચેથી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધતા નીચેનું માપ 44 ફૂટ 3 ઇંચનું છે. ત્યારબાદનું ઊભું માપ 59 ફૂટનું તેમજ ઉપરનું માપ 16 ફૂટ 3 ઇંચનું તેમજ ક્રોસ માપ 65 ફૂટ 3 ઇંચનું છે. એટલે કે 13 ફૂટ 49 મીટર, ઊભું માપ 17.99 મીટર, ઉપરનું માપ 4.95 મીટર તેમજ ત્રાંસુ ક્રોસ માપ 19.89 મીટરનું છે. આ પ્રકારનો પ્લોટ આવેલો છે, જેમાં જરૂરી બાંધકામની માહિતી આપણે વિગતે જોઈશું. પ્રથમ જોઈએ આ પ્લોટનો પ્લોટ એરિયા. આ પ્લોટનો પ્લોટ એરિયા 1785 ચોરસ ફૂટ એટલે કે 165.89 ચોરસ મીટર એટલે 198.33 ચોરસ વાર થશે. આ ટેનામેન્ટની સગવડતાઓ જોઈએ તો એક બેઠક રૂમ, એક બેડરૂમ, એટેચ ટોયલેટ કબાટ સાથેના, એક બેડરૂમ, એક ડાઇનિંગ રૂમ, સર્વિસ પ્લેટફોર્મ, એક રસોડું, વોશ એરિયા, સ્ટોર રૂમ, જનરલ ટોયલેટ, ખુલ્લી ફળી, પાર્કિંગ, વરંડો તેમજ દાદર બહારથી મળે તેવી સગવડતાઓ સાથેનો પ્લાન હવે આપણે વિગતે જોઈતા. આ પ્લાનમાં બાંધકામ એરિયા થશે 1185 ચોરસ ફૂટ એટલે કે 110.13 ચોરસ મીટર એટલે 131.67 ચોરસ વારનો બાંધકામ એરિયા થશે. આ ટેનામેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલા બારી દરવાજાઓની વિગત જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 4 ફૂટ બાય 7 ફૂટ, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ 3 ઇંચ બાય 7 ફૂટ, D2 જગ્યાએ દરવાજો 2 ફૂટ 9 ઇંચ બાય 7 ફૂટ, D3 જગ્યાએ દર્શાવેલ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટ, W દર્શાવેલ જગ્યાએ બારી 6 ફૂટ બાય 4 ફૂટ, W1 દર્શાવેલ જગ્યાએ બારી 4 ફૂટ બાય 4 ફૂટ, W2 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 4 ફૂટ, W3 દર્શાવેલ જગ્યાએ બારી 5 ફૂટ બાય 3 ફૂટ અને V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચનું રાખવામાં આવેલું છે. હવે આપણે આ ટેનામેન્ટના જુદા જુદા રૂમોની વિશેષતાઓ, રૂમોની સાઇઝ, એરિયા, એપ્રોચની માહિતી જેવી જરૂરી માહિતીઓ વિગતવાર જોઈશું. જાહેર રોડ પરથી પ્લોટમાં પ્રવેશતા ખુલ્લી ફળી 16 ફૂટ પહોળી આવેલી છે. 10 ફૂટ 9 ઇંચ બાય 18 ફૂટનું પાર્કિંગ, દાદર 3 ફૂટ પહોળો, દાદરની નીચે ચોકડી આવેલી છે. ત્યાંથી પ્રવેશ કરતા આગળ વરંડો આવે છે, જે 9 ફૂટ બાય 6 ફૂટનો. વરંડામાંથી સીધો જ બેઠક રૂમમાં પ્રવેશ મળે છે. બેઠક રૂમ 18 ફૂટ 9 ઇંચ બાય 13 ફૂટનો, જેમાં સોફા, ટીપોય, ટીવી ડેસ્ક આવેલું છે, જ્યાંથી ડાઇનિંગ રૂમ, રસોડું તેમજ બેડરૂમ તરફ જવાના એપ્રોચ છે. બેઠક રૂમમાંથી રસોડામાં પ્રવેશતા રસોડું 10 ફૂટ 6 ઇંચ બાય 9 ફૂટ તથા સ્ટોર રૂમ 5 ફૂટ 3 ઇંચ બાય 5 ફૂટ 3 ઇંચનો આવેલો છે. રસોડામાં ઊભું પ્લેટફોર્મ, સિંક, પાણિયારું, ફ્રીજ માટેની વ્યવસ્થા જેવી જરૂરી વ્યવસ્થાઓ સાથે દરેક ઉપલબ્ધ સુવિધાઓ છે, જેમાં
D2 દરવાજાથી બહાર દાદર નીચેના ભાગે વોશિંગ એરિયા એટલે કે ચોકડી આવેલી છે. હવે રસોડું તેમજ બેઠક રૂમમાંથી ડાઇનિંગ રૂમમાં પ્રવેશતા ડાઇનિંગ રૂમ 13 ફૂટ બાય 8 ફૂટનો આવેલો છે, જેમાં ડાઇનિંગ ટેબલ તેમજ સર્વિસ પ્લેટફોર્મની વ્યવસ્થા છે. સર્વિસ પ્લેટફોર્મના કબાટમાં ઉપર અને નીચેના ભાગમાં ક્રોકરી કપબોર્ડ પણ થઈ શકે છે, તેમજ ગેંડીની વ્યવસ્થા આપવામાં આવેલી છે. ડાઇનિંગ રૂમમાંથી આગળ વધતા જનરલ ટોયલેટ 6 ફૂટ 6 ઇંચ બાય 3 ફૂટ 9 ઇંચનું આવેલું છે. હવે ડાઇનિંગ રૂમથી આગળ પેસેજમાં આગળ વધતા જમણી તરફ બેડરૂમ આવેલો છે, જે બેડરૂમની સાઇઝ છે 11 ફૂટ બાય 12 ફૂટ. આ બેડરૂમમાં ટીપોય તેમજ ડબલ બેડની વ્યવસ્થા થઈ શકે છે, તેમજ ઘણી બધી ખુલ્લી સ્પેસ પણ મળી રહે છે. ડાઇનિંગ રૂમથી સીધા જ આગળ વધતા સામે જ બીજો બેડરૂમ આવેલો છે, જેની સાઇઝ છે 11 ફૂટ બાય 12 ફૂટ, જેમાં એટેચ ટોયલેટ 4 ફૂટ 3 ઇંચ બાય 8 ફૂટનું આપવામાં આવેલું છે, તેમજ તેમાં ગાદલા ગોદડા માટેનો એક કબાટ 3 ફૂટ 9 ઇંચ બાય 4 ફૂટનો આપવામાં આવેલો છે, તેમજ બેડરૂમમાંથી ઓટીએસમાં જવા માટેનો દરવાજો આપવામાં આવેલો છે. આ બેડરૂમને 2 બારીઓ વેન્ટિલેશન માટે મળે છે. મિત્રો, દર શુક્રવારે રજૂ થતા મકાન બાંધકામ અંગેના એપિસોડમાં હવે પછી આપણે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં ટેનામેન્ટ માટેના પ્લાનનો આઈડિયા નીચેની સગવડતાઓ સાથે જોઈશું. એક બેઠક રૂમ, એક રસોડું, ચોકડી, ડાઇનિંગ રૂમ, જનરલ ટોયલેટ, 2 બેડરૂમ, એટેચ ટોયલેટ, ખુલ્લી ફળી અને દાદર બહારથી. આ સગવડતાઓ સાથેનો પ્લાન નેક્સ્ટ શુક્રવારે આપણે જોઈશું. મિત્રો, આપને આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનના આઈડિયાની જરૂરત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસારના એપિસોડમાં મૂકવામાં આવશે. પ્લોટના માપ તેમજ જરૂરિયાત તેમજ જરૂરી માહિતી કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.